નમસ્કાર મિત્રો, ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સોનાની મુહૂર્ત તરીકે જાણીતું સુરત શહેર ગુજરાતનું એક આગવું ઔદ્યોગિક રોજગારી આપતું શહેર છે। સુરતના ઔદ્યોગિક એકમ સચિન ખાતે સુરત જિલ્લાના દેલાડવા, દેવધ, સણિયાકણદે, બોણંદ, વક્તાણા, વાંજ વગેરે ગામોના લોકો રોજગારી માટે રોજબરોજ આવન જાવન કરતા હોય છે। ગુજરાત સરકાર તમામ લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ અને તત્પર રહે છે। સદર ગામોમાં ગુજરાત સરકારની MMGSY સુવિધા પથ તથા ખાસ મરામત જેવી યોજનાઓ હેઠળ ₹1012.80 લાખના ખર્ચે મંજૂર થયેલ કુલ 12.99 કિલોમીટરના 10 કામો મંજૂર કરવામાં આવ્યા હતા। કામોના ખાતમુહૂર્ત પ્રસંગે પધારવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં શ્રી CR પાટીલ, માન્ય કેબિનેટ મંત્રી શ્રી જળશક્તિ શ્રીમતી ભાવિનીબેન પટેલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સુરત શ્રી પ્રભુભાઈ વસાવા, માનનીય સંસદ સભ્ય શ્રી 23 સુરતની સન્માનીય ઉપસ્થિતિમાં શ્રી ઈશ્વરભાઈ પરમાર, માનનીય ધારાસભ્ય શ્રી 169 બારડોલી વિધાનસભા શ્રી સંદીપભાઈ દેસાઈ, માનનીય ધારાસભ્ય શ્રી 168 વિધાનસભા શ્રી અશોક કુમાર કે રાઠોડ, શ્રીમતી તૃપ્તિબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સુરત, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સુરત, જિલ્લા પંચાયત સભ્યોશ્રી, તાલુકા પંચાયત સભ્યોશ્રી તેમજ આજુબાજુના ગામ લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। જો કે તેઓ અભિનંદનને પાત્ર છે। રિપોર્ટિંગ બાય પ્રવીણભાઈ સોલંકી, વક્તાણા ગામ, ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ, સુરત।